કોયડામાં આવી જશું કારણ કે બધા ઘેર છે આજે તો અમારે કોમ હોલ મત હાલ થશે નહીં એ બધો બહાર જવાનો છે એ જશી પછી એમાં કોમ થશે તો હજી અમે ઓયડાનો લુગડો વાળે ને તડફો કરીને મેળ દઈએ મળ્યા થોડીક વાર થોડો બ્લોક કાલ ઓછો આવ્યો તો સોરી ગાઈ કારણ કે કોમ વધારે થાકી જવાય હું શીતળ બે ઘર સાફ કરીશું મેં તેમ મોડું થાય વહેલું થાય અમારે જ કરવાનું જ કહીશ તો ફટોફટ બધું વધવું ઓયડામ ગાલી દઈએ દેખો ગાઈસ ત્યાં છે બખારો ચાલુ છે શું કરવાનું કહો મળીએ થોડીક વાર અહીં અરે હોય હોય આ તો બાબુ બધું છે ગરોડી ના હોય જોજો પેલા કોઈ સસ્તો બાર દેવાનો અડાડી દો બે ઉભી રાખ બે હું મોટો કરું દબાણ આવવાનું ઈ તો ઊંઘા લાગે આ પેલું આમ અડી છે તું આ ખસેડો છે બેન કેમ ખસેડો છે આમ એમ નહીં ઉભો ખસેડો છે આમ પણ આમ નહીં આવે હા એનો જ આવ્યો કચરો વાળો અરે નાનો છે પણ આગળની અંદર જ છે તે આવકારી મને લાગી તે હું ગરમ પકડી લઉં પાણી પાણી પીવું છે હાલત પીને ખસ જતી શકે હું સોફા જાટકી દઉં આગળ જાટકી દઉં આ લઈ લેજો કુંવરજી એ લઈ લેજો પેલું શું છે ચીઠીમાં આ શું છે પત્રિકા ઉમાનગર બળિયા બાબુ મંદિર રમણભાઈ રામશંકર જોશી નંબર તો મૂકી દે સીધી શોખમાં છે લઈ જા પીને કસાકમાં ચોટાડો થશે બસ કરી દેજે પીના વિડીયો આ તો કોઈક અલગ જ ચાલુ છે શું ચાલુ કશું આવું આવ્યું મીકા ચાલ કરીને તો આવી સોફાન બોફા છે રીતના મૂકી દીધા છું અને આ સાફ કરીએ છીએ અમે આ બાદનું દુખાઈ ગયું ખાલી એક આ ટાઈસ હનુમાન દાદાનો ફોટો અને બારી એટલું બાકી છે બાકી ટાઈસ ઉઠાઈ જઈશ ફટોફટ અમે તો ભલે તે શીરો બનાવીને ખાશું બે જણો બીજું કોઈ નહીં એકલો શીરો બનાવીને ખાઈ લઈશું ફટોફટ પછી બીજી બાજુ ઘર સાફ કરવાનું એટલે બીજી બાજુ બી ભાગવું છે આ બાજુ કમ્પ્લીટ સાફ થઈ ગયું શીતલે લૂક્યું આટલું આ બે ટાઈસ બાકી બધું મેલું હવે આ બાજુ આવશે એટલે આ સોફા હોય સેટ કરીને કચરા પોતું કરીને સેટ કરીને પછી આ બાજુનું ભાગ પછી બધું વ્યવસ્થિત ગોઠવી દઈશું પછી પૂરું ઘર સાફ કરવાનું પછી ધાબુ સીડી એ છેલ્લે રાખીશું પલંગ છે સ્કોનનો
આખો દા કોમ નહીં કરવાનું તે કગાઈ સવારમાં મને તે આ હોલનું બધું સામાન ઓયડામાં લાવી દીધો એટલે આવું થઈ છે. સોયો બેચ્યો છે શીરો બનાવવા કારણ કે સીડીઓ ઉપર ચડ કરીએ ને એટલે ગાઈસ પગ દુખો જબ્બર. આ તો પાછું હજુ ઉપર ચડવાનું ઉતરવાનું નહીં કહીએ પણ અને બધું ચકાચક લાગે ને બાકી પાછો શીરો બનાવવા માંડે. શીરો ખાઈ શીરો બધાને તો શીરો ના ભાવ ગળ્યું ના ભાવ. અમે જમણવારમાં જઈએ ને ગાઈસ બબે ટેપો મોહનથાળ નો ખાઈ દઈએ. અમને તો ઘરે વગર નો ચાલે. ગાઈસ અમે તો ખાઈ લઈએ હો. અમને તો એવું કોઈ દી કે ગળ્યું નહીં ભાવતું. હા તારની છોડીઓ કશું ના ખાય. અમને તો એવું નહીં. અમે તો ઘરે લાપસી ભાવ શીરો ભાવ મોહનથાળ ભાવ બધું ભાવ માવો ભાવ હંડો ભાવ પેડા ભાવ બધું જ ભાવ. આ મને પહેલાંથી ખવડાયેલું જ છે ગાઈસ કારણ કે અમારે ને તે આ મારું ઘર અને બાજુ મંદિર તે પહેલાં નેનો હતો ને ત્યારથી પેડા ખાતો હવે નહીં ખાતો. પહેલાં બહુ ખાધા હવે નહીં ખાતો. કોક વાર પ્રસાદી મળે ન પહેલાં નેનો હતો ને ત્યાં મારું ઘર એકલું જતું હોય બીજા બધા કોઈ નથી રહેતું. ત્યાં મારા બાન દાદાને લઈ આવો પ્રસાદી હોય એટલે પહેલાં તો મને તારું ખોલતો જ ના આવે નેનો ને તે કોક હંગાતા આવો પછી અમને પ્રસાદી લઈ આવે પછી અમે ખાઈએ. પહેલાંથી બહુ ખાધી હવે નહીં ખાધું. અને શીરો કુના ભાવ કમેન્ટ કરજો. અમારા રસોઈયા શીતલ રસોઈયા પૂછાશ. મારું નામ મોનો શીતલનું મોનીને પણ કમેન્ટ કરજો. અને ભૈડનનો શીરો સરસ સોજીનો નહીં ગાઈશ તો ઘી દેખો ગાઈશ. 2 જણનો શીરો હું શીતલ 2 જ છીએ તો ખાવા તો પણ આરું નહીં મોન આવીશું ને અમારા નેચરમાં કાકાને તઈ છોકરો ગાઈશ તે મારે આલવું પડે એ અમને આલે જોયું. અને કાલ રાત્રે રસ આલે તો ને પણ અમે ખાઈ જતા. અમે વાસણ ઘસાઈ જાય તું મારા ઓલી રસ મેં રવા દીધો છો અત્યારે ખાઈ જઈશ. લોટ પડ્યો લાગે પાટલી બનાવી નો મારી નથી બનાવી. હજુ તો આખું તોરણ બનાવશે ઘીનું તો હજુ તો ગરમ થાય છે ઘી. જુઓ બાકી સન અમે તો લત્તર પત્તર જ ખાઈએ ગાય. સીમ નીમ ગોળી નહીં બનાવી આવવાનું કહી જી આ મારી જેવી હતી પૈને હુકરી નાખ્યું હાથે કરીને શરીર. કઈશ હું બી ઉતારીશ પણ હાલ નહીં ઉતારો ટેમ લગેગા ટેમ. ધીમો કરવો તો ગેસ ચલો મળીએ થોડી વાર. લોકો છો અમારા ઘરે શીરો બન્યો છે તો અમે ખાઈ લઈએ. હું ને શીતલ બે ફટોફટ. ચલો મળીએ થોડો શીરો ખાઈને કાંક ખાવા તો જોશે. ઘર કામ કરતા અમે આવું બધું ખાઈએ. બ્લોગમાં જોતા જશો પણ શું ખાઈએ છીએ. આવું ને એનું મોટું ખાઈ લઈએ બધા પેટ ભરીને ખાઈએ ને તો અમારે જ કામ કરવાનું હોય ગાઈસ પછી ના થાય. મારા મમ્મી તો આવું બધું નહીં થતું કારણ કે સીડીઓ ઉતર ચડ કરવાનું એવું ના થાય એટલા માટે. મારા મમરા ખાવા માંડ્યા શીરો ગરે લાગે થોડો ખાધે અને પડી રહ્યો. મારા મમરા ખાશું જુઓ ફાકતી હા. અમે બનાવ્યા છે પાપડ તળેલા તો ખાઈ લઈએ ફટોફટ અમે પાપડ. કોને ભાવ છે કેજો ખીચા પાપડ. અમારા ઘેર નાસ્તો છે દીક્ષિત ને મારા મમ્મી ને પીનલ ખાવું નહીં તેમાં ભજીયા ઢોકરો દાબેલી વડાપાવ ને બધો ખાવા બેસી જશું અને ખાવા બેસ. ચલો ફટોફટ ખાઈ લઈએ. ગુડ મોર્નિંગ. બીજા દિવસનો બ્લોગ હું આજના બ્લોગમાં એડ કરું છું કારણ કે આજે આખો દિવસ પાવર નહીં તો આજે અમે બ્લોગ નહીં બને કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ નહીં હોય તો
અને આવશે પાવર તો બનાવીશું. ઓકે, મળીએ થોડીક વાર રહી કાં તો કાલે બીજા નવા બ્લોગમાં.